રોનક, કેમાં મોડું ઢીલું થઈ ગયું છે? તબિયત ખરાબ છે? કંઈ નથી થયું મને. એટલે થયું છે પણ તબિયત ખરાબ નથી. લો, એવું તો શું હોય માણસને કે થયું છે પણ તબિયત ખરાબ નથી? કોઈ કંઈ બોલ્યું? મારી કોઈ વાતનું દુઃખ લાગ્યું છે? ના ના હવે એવું કંઈ નથી પણ તબિયત ખરાબ હોય ને તો દવા લઈને સારું થઈ શકે, પણ જ્યારે જિંદગી ખરાબ થઈ રહી હોય ત્યારે શું કરીએ? આ દેવાંગની જિંદગી ખરાબ થઈ રહી છે. ખબર નથી પડતી કે શું કરું. હું અંદર અંદરથી છે ને ગુંગળાઈ રહ્યો છું, મથી રહ્યો છું આ બધી વસ્તુઓને સારી કરવા માટે, કારણ કે મારાથી સહન નથી થતું. મારાથી દેવાંગની આ હાલત જોવાતી નથી મીરા. મારો ભાઈ આ ખરાબ લતના રવાડે ચડી રહ્યો છે અને ધીરે ધીરે પોતાની જિંદગી અને પરિવારને ખતમ કરી રહ્યો છે. અને હું બસ ઊભા ઊભા જોઈ રહ્યો છું. હું કંઈ કરી નથી શકતો. શું કરું મીરા? રોનક, સમજી શકું છું કે દેવાંગભાઈ પોતાની જિંદગી સાવ ખરાબ કરી ચૂક્યા છે. દારૂની લત એટલી આગળ વધી ગઈ છે ને કે એમને એના સિવાય કોઈ દેખાતું જ નથી. મેં તો પહેલાં પણ કહ્યું હતું કે કોઈ વસ્તુ માટે જ્યારે પૂરો પરિવાર ના પાડતો હોય ત્યારે શું કામ ના પાડતો હોય, કારણ કે એ વસ્તુ આપણા માટે યોગ્ય ન હોય. પણ હવે દેવાંગભાઈ સમજે એવું મને લાગતું નથી. મને પણ એવું જ લાગે છે કે નહીં સમજે, અને એની આવી હાલત મારાથી જોવાતી નથી. તો શું તમે તમારા ભાઈના નરકમાં મૂકીને જતા રહેશો? બીજું શું કરું? હું એ જ વિચારું છું કે હવે હું આ રીતે આ ઘરમાં નહીં રહી શકું મીરા, કારણ કે મારી સહનશક્તિ બહારની વસ્તુ છે આ બધી. પહેલાં પણ આ જ બધી વસ્તુથી કંટાળીને આપણે આ ઘર છોડ્યું હતું ને, અને હવે તો હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. હવે તો દેવાંગ હાથની બહાર જતો રહ્યો છે. પહેલાં તો કમસે કમ એને મારા આંખની શરમ નડતી હતી, મોટાભાઈ તરીકેની મર્યાદા નડતી હતી, પણ હવે તો મારી સામે પણ પીને બેસે છે અને મને કહે છે કે તમારે પીવું હોય તો બેસો મારી સાથે. મને કહે છે. એના કરતાં તો સારું છે કે આપણે અહીંથી જતા રહીએ ને એના નસીબના સહારે છોડી દઈએ. સાચું કહું ને તો મને તો દામિનીની દયા આવે છે. એ છોકરી એનું ઘર મૂકીને અહીંયા કેટલા અરમાનો સાથે આવ્યો છે લગ્ન કરીને, અને દેવાંગભાઈએ બધું જ પાણી કરી નાખ્યું. સમજતા કેમ નથી કે આ વસ્તુ સારી નથી? અને હું સાચું કહું ને તો ખરો વાંક તો બાનો છે. નાનપણમાં કોઈ દિવસ કંઈ બોલ્યા જ નથી. મારો દીકરો કરીને મોઢે ચડાવ્યો. નાનપણમાં બીમારી હતી ને ત્યારે ડૉક્ટરે રોવડાવવાની ના પાડી હતી. ધ્યાન રાખવાનું કહ્યું હતું કે આંચકી ન આવી જાય, શરદી ઉધરસ ન થાય એના માટે દવા માટે આપવાની વાત હતી. પણ આ દારૂએ તો ક્યાંના ક્યાં પહોંચાડ્યા. પણ તારી વાત માની લઉં છું કે બાનો વાંક છે, પણ માની ભૂલ નથી, કારણ કે એક મા તરીકે એમણે પોતાના દીકરાની બીમારી દૂર કરવા માટે એના માટે જે પણ થઈ શક્યું એ કર્યું. કે બસ મારા છોકરાને કંઈ ન થવું જોઈએ. હવે ડૉક્ટરે સલાહ આપી એટલે ભાઈ એને ચમચી કરીને પીવડાવ્યું. એમાંથી દેવાંગ ક્યારે છુપાઈને વધુ પીતો થઈ ગયો એ તો બાને પણ નહોતી ખબર. બાએ આપણાથી છુપાવ્યું, પણ એની પાછળ પણ એમની ચિંતા જ હતી ને કે રોનકને ખબર પડશે તો એમને ખબર છે કે હું જીવ પાડવાનો છું, આપણે ચિંતા કરશું, એટલા માટે બા આપણને નહોતા કહેતા. બાકી બાનો ઈરાદો એવો તો નહીં હોય ને કે દેવાંગ એક દિવસ પીને દારૂડિયો બને. એવું તો કોઈ મા પોતાના દીકરા માટે નહીં વિચારતી હોય ને. ન જ વિચારે ને, પણ હવે શું કરવું એ સમજાતું નથી. રોનક, આપણે એમને ક્યાંક રિહેબમાં મોકલીએ તો કદાચ ત્યાં જઈને એમની આ દારૂની આદત છૂટી જાય. બની શકે કે નવી જિંદગી જીવવાની કોઈ આશા લઈને ઘરે પાછા આવે. કોશિશ કરી હતી દામિની, એક વખત કોશિશ કરી હતી. બાએ મને કહ્યું એકવાર દામિની એના ભાઈઓને બોલાવીને અને જબરજસ્તી રિહેબમાં મોકલ્યો હતો. ત્યાં પણ મારપીટ કરીને આવી ગયો અને ત્યાંના કાઉન્ટરમાંથી પણ ચોરી કરીને આવ્યો. તને કદાચ ખબર નહીં હોય પણ મારો ભાઈ હવે દારૂડિયાની સાથે સાથે ચોર પણ બની ગયો છે. પૈસા ન મળે તો ગમે ત્યાંથી ગમે તેના પૈસા કે વસ્તુ લૂંટીને દારૂ પીવા જોઈએ છે ને. એટલી હદે એની લત વધી ગઈ છે. હવે તું જ કે આ ઘરમાં રહીને આ બધું જોઈને શું કરશું આપણે? સારું, તમે ચિંતા ન કરો. જો હું વાત કરી જાઉં છું બા સાથે કે અમે લોકો જઈએ છીએ, દેવાંગભાઈ ઠીક થઈ જશે એટલે અમે પાછા આવી જશું. પણ ખરેખર કહું તો આ મન નથી માનતું, અહીંયાથી જવાનું મન નથી થતું. આ લોકોની ઉદાસી, ઘરનું વાતાવરણ બધું જ મને તકલીફ આપી રહ્યું છે. મને ખબર છે, અને મને એ પણ ખબર છે કે આપણા ઘરે ગયા પછી પણ હું ચેનથી તો નથી જ રહી શકવાનો. મને શાંતિથી ઊંઘ તો નથી જ આવવાની, કારણ કે દિવસ રાત મને દેવાંગનો દારૂડિયો ચહેરો અને દામિની અને બાના દયામણા ચહેરાઓ જ સામે આવવાના છે. એટલે પણ હવે સામે રહીશ ને તો મને એવું લાગે છે કે મારાથી કંઈક ખોટું થઈ જશે. કાં તો હું દેવાંગ પર હાથ ઉપાડી દઈશ અથવા તો ન કરવાનું કંઈ થઈ જશે.
એટલા માટે હું ઈચ્છું છું કે આપણે અહીંથી જતા રહીએ બસ. તું બહાને દામિનીને કહી દેજે કે અમે જલ્દી બને એટલી જલ્દી અહીંથી જતા રહીશું. અમારે અહીં નથી રહેવું. બસ બહુ થઈ ગયું. ઠીક છે, હું વાત કરી જોઉં છું. અને પ્લીઝ મારા માટે એક કપ ચા બનાવી દેજે ને. માથું દુખી ગયું છે સવારથી આ બધું વિચારીને. શું થયું છે બા? તમારું મોઢું કેમ ઉતરેલું છે? જો ને આ દેવાંગને લઈને બસ કઈ ખાસ વાત ચાલતી હતી? ના બા, દામિની એક ખાસ વાત કરવા આવી હતી તમારી બંનેની સાથે. કહી શકું? બોલો ને ભાભી, એમાં પૂછવાનું થોડી હોય. હા, દેવાંગના સારા માટેની કોઈ પણ વાત હોય ને તો અમે માનવા પણ તૈયાર છીએ અને સાંભળવા તૈયાર છીએ. બોલ ને બેટા, શું વાત છે? અમે લોકો આજે જઈએ છીએ. હા, હા. જાઓ છો એટલે કઈ સમજાયું નહીં મને. દામિની, રોનકને આ બધું ગમતું નથી. દેવાંગભાઈની હાલત એ જોઈ નથી શકતા. અને તમે લોકો જે દિવસ ને રાત રડ્યા કરો છો ને એ તો બિલકુલ નહીં. એમણે કોશિશ કરી કે દેવાંગભાઈને મનાવી લેશે તો દેવાંગભાઈ સામે બોલે છે અને તારા ભાઈને પણ કહી દીધું કે અહીંયાથી જવું હોય તો જતા રહો. એ વસ્તુ એમને જરાય ગમી નથી બા. એટલે એ ઈચ્છે છે કે અમે લોકો જઈએ હવે. મીરા, તું અને રોનક અહીંયા છો ને તો અમારા જીવને થોડી ધરપત છે. અને તમે અમને આવી હાલતમાં મૂકીને જતા રહેશો. તમે તો અમારો આધાર છો અત્યારે. ભાભી, દેવાંગે કહ્યું અને તમે લોકોએ માની લીધું. અમે તો નથી કહ્યું ને. તમે એમની વાતનું ખોટું શું કામ લગાવો છો? ખબર છે ને દારૂના નશામાં બોલી ગયા છે, પછી તો કાંઈ ખબર રહેતી નથી. દામિની, તું વાતને સમજી નથી. જ્યારે પોતાના ઘરનું કોઈ સદસ્ય દુઃખી થતું હોય ને ત્યારે એને જોવું પણ બહુ મોટી વાત છે. તારા ભાઈ જાણે છે કે દેવાંગ ધીમે ધીમે આપણા બધાની વચ્ચેથી ખસી રહ્યો છે. એ એક એવી જગ્યાએ પહોંચી ગયો છે જ્યાંથી પાછું વળવું બહુ મુશ્કેલ છે. અને અમે એને જોઈને જીવ નથી બાળી શકતા. તો આવા જ સમયે તો તમારી અમને જરૂર છે. અને તમે લોકો મને અને દામિનીને નોધારા મૂકીને જતા રહ્યો છો. બા, સારું લાગશે. મારી કોઈ ઈચ્છા નથી કે હું જાઉં, પણ રોનક હવે હેન્ડલ નથી કરી શકતા દેવાંગભાઈને. દેવાંગભાઈ કોઈની વાત નથી માનતા. અને રહી વાત તમારા બંનેની, તમે બે પોતાની જાતને તો જોવો એક વખત. કેવા થઈ ગયા છો? ન ખાવું, ન પીવું, ન પોતાનું ધ્યાન રાખવું. 24 કલાક દેવાંગભાઈની પાછળ રહ્યા કરો છો બંને. ભાભી, વધારે કાંઈ નહીં કહું, પણ તમે ને ભાઈ આ ઘરમાં પાછા આવ્યા ને, ભલે થોડા દિવસ રોકાવા માટે આવ્યા હતા, પણ તમે આવ્યા એટલે અમારા જીવમાં જીવ આવ્યો. અમને થોડી શાંતિ થઈ કે કોઈ તો છે જેની સાથે બેસીને અમે વાત કરી શકીએ એમ છીએ, સુખ દુઃખનો સહારો કહી શકીએ એમ છીએ. બાકી દેવાંગ તો જ્યારે પીને આવે છે ને અમારા બંનેના હોશ ઉડી જાય છે. દેવાંગને અમે પકડી પણ નથી શકતા. ખબર નહીં ત્યાં પછી એનામાં એટલું બધું જોર આવી જાય છે કે ગમે એને મારી દે છે. ભાભી, સ્વાર્થી થઈને તમને કહી રહી છું, અમે લોકો તો આ બધું સહન કરતા હતા. તમને અહીંયા રહેવાનું કહીને તમારે પણ આ બધું સહન કરવું પડશે. હું મારા પોતાના સ્વાર્થ માટે કહી રહી છું. પ્લીઝ ન જાઓ. ખબર જ હતી મને કે અંતે હું સુડી વચ્ચે સોપારી થઈ જઈશ. હું સમજુ છું તમારી વેદનાને. પોતાના પરિવારના સદસ્યને મરતું જોવું સહેલું નથી હોતું. તકલીફવાળી વાત છે આ બધી. જો હું હજુ પણ 2-3 દિવસની રજા લઈ લઉં છું, પણ એનાથી વધારે અમને રોકવાની કોશિશ નહીં કરતા. અને હું તો કહું છું કે તું થોડા દિવસ તારા પપ્પાના ઘરે જતી રહે, એટલે એને ભાન આવશે કે પત્ની વગરનું જીવન કેવું હોય. અને તમે અમારી સાથે ચલો, એકલા રહેશે ને તો ભાન આવશે. ભાભી, તમને ખબર છે ને, મારા પપ્પાના ઘરે હું નથી જઈ શકું. દેવાંગ સાથે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે જ મારા પપ્પાએ કહ્યું હતું કે આજ પછી મારા ઘરનો ઉમરો ના ચડતી.
અને હજુ સુધી એ વાતનું સમાધાન નથી થયું. ઠીક છે, તમે જીવ નહીં બાળો, અમે રોકાઈએ છીએ. બસ તમે બે તો અત્યારે અમારો સહારો છો. હા, એક તું છે જે મને સમજી શકે છે. આ મને દારૂભાઈ છે ને, આ તું જોજે, તું જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાય. એમ ને? ક્યારેય નહીં. બાકી આ સાલો મારો ભાઈ સાલો એક નંબરનો લુચ્ચો અને લફંગો માણસ છે. સાલાને બધી વાતથી તકલીફ. બરાબર. દારૂ પીવું તો તકલીફ, દારૂ ના પીવું તો તકલીફ, ઘરમાં તો રહેવું નથી. એને સાલા હરામખોરને મારી સાથે તો રહેવું નથી. કાળું જો સાંભળ, આ હરામખોર તને ક્યાંય પણ મળે ને તો તું સાલાને જો, આ પીધા પછી મને સામે પણ એ જ દેખાય. સાલો ઊભો થા, ઊભો થા, એની જાતને ઊભો થા. જો મોટા અહીંયા નહીં હે, તો આપણે ઘરે જઈને વાત કરીશું. તને કેટલી વખત કીધું, તને શરમ નથી આવતી? અહીંયા રોડ પર બેઠો બેઠો આપણા પરિવારની આબરૂ નીલામ કરતા તને શરમ નથી આવતી? તને જરાક પણ શરમ નથી આવતી? નથી આવતી, જરાય શરમ નથી આવતી. શું ખરી લેવું છે? હા, મન તો ઘણું બધું થાય છે, પણ હવે તું એટલો નાનો નથી ને. બાકી અત્યારે તને લાકડીએ માર જ દેવાનું. હા, એ કરી લેજે. આ એ કરી લેજે એટલે? હે, મને કોઈ ફરક નથી. આ એ કરી લેજે એટલે? આમ જો, મારી સામે જો. કાંઈ નથી જોવું. થાય એ કરી લેજે એટલે? હે, જોવું છે હું શું કરું છું? આ બાજુ જો. એટલે જો, હું છેલ્લી વાર કહું છું, આ મારો હાથ પણ ઉબડી જશે. મારા પર હાથ ઉપાડીશ તું? જા. ભાઈ પર હાથ ઉપાડીશ તું? હે, ભાઈ પર હાથ ઉપાડીશ તું? ને ઉપાડીશ શું કરે છે? ઉપાડીશ, કીધું તો ઉપાડીશ. દેવાંગ, તું અત્યારે ભાનમાં નથી એટલે હું તારી થપ્પડ સહન કરી લઉં છું. બાકી અત્યારે તને આનો જવાબ આપતું. નકર પણ તું કઈ નહીં કરી શકે. તારામાં કઈ ક્ષમતા જ નથી. આજે ખોટો પાવર કરે છે ને કે તારો ભાઈ છું, મોટો છું, બધું કેવા ખાતર કરે છે. તું ઘરે ચાલ, આપણે ઘરે જઈને વાત નથી કરીએ. આવવું કરે. ઘરે ચાલ, આપણે ઘરે બેસીને વાત કરીએ. મને લાભો માર્યો ને હજી મારીશ તો હું પણ મારીશ. તું? મને લાફો મારીશ હજી? હા, મારીશ. ભાઈ પર હાથ ઉપાડીશ તું? કે હાથ શું, આ ટાટિયા તોડી નાખીશ તારા. હા, મારો ભાઈબંધ ક્યાં ગયો? કાળું ભાગી ગયો. મારો ફોન ભાગી ગયો. તારો ભાઈબંધ તો ગયો. એને પણ ભાન પડે છે કે મોટા આવે ને તો થોડું માન આપવું જોઈએ. દારૂ પીને સામે ન બેઠું રવાય. અને તું મોટા ભાઈ પર હાથ ઉપાડે છે? બહુ મોટો થઈ ગયો છે ને તું. 2 પૈસા કમાવાની તાકાત નથી અને દારૂ પીને મોટા ભાઈ સામે હોશિયારી કરે છે. પેલા છે ને ઓકાત બનાવીને બતાવ. 5000 રૂપિયા કમાઈને બતાવ, ચોરીને નહીં. એ ચોરીને તો ચોરીને મારા પૂરતું કરી લઉં છું ને. તારા ખીચામાંથી ક્યારેય પણ 1 રૂપિયો માગ્યો છે ખરા? અને તારી ઉપર જે 2 વ્યક્તિની જવાબદારી છે એનું શું? બાનું શું? આ દામિની સાથે લગ્ન કરીને આવ્યો એના પ્રત્યે તારી કોઈ જવાબદારી નથી? હે, શું કામ કર્યા લગ્ન? તો પછી હેરાન કરવા માટે, એની જિંદગી બરબાદ કરવા માટે છોડી દે ને, ડિવોર્સ આપી દે ને. મજા કરવા લગ્ન કર્યા છે એની સાથે. અને આમ પણ અમારા લગ્ન કરાવ્યા ત્યારે તમને તો ખબર હતી ને કે હું દારૂ પીવું છું, ચોરી કરું છું. અરે કોઈ કામ ધંધો સરખી રીતે કરતો નથી તો તમે શું કામ પાડી? ભૂલ થઈ ગઈ અમારી. તો અમને એમ કે ભૂલ લગ્નની થઈ. જવાબદારી આવશે ને એટલે તું સુધરી જઈશ. અમને શું ખબર કે લગ્ન પછી તું વધારે બગડી જઈશ અને પેલી દામિનીની જિંદગી પણ ખરાબ કરીશ. જો પહેલેથી ખબર હોત ને તો કસમથી તારા લગ્ન તો ન જ થવા દે અને તને ઘરમાંથી પણ ત્યારે જ કાઢી મૂક્યો હોત. દુશ્મન છે મારો. તારાથી મોટો દુશ્મન મેં ક્યારેય જોયું નથી. ભાઈ નથી સાલા. ક્યારે પણ તે મારી વાત સાંભળી છે ખરા? હે, ક્યારે સાંભળી છે? હવે સાંભળીશ. તું પેલા ઘરે ચાલ. શું સાંભળી છે હવે? ઘરે ચાલ. તું અહીં આપણે વાત નથી કરવી, કીધું ને. નથી આવું. ઘરે હાથ નહીં પકડતો મારો. ઘરે ચાલ. છેલ્લી વાર કહું છું, તું ઘરે આવ. નથી આવવું. તું
હું નહીં આવું. હું તને છેલ્લી વાર કહું છું, આ છોડને મારો નથી આવું મારે. છોડને ઘરે ચાલ તું.